તો હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અને સ્વાગત છે ફરી પાછું એક નવા બ્લોગ વિડીયોમાં. અને ભાઈ નવરાત્રી ચાલુ થઈ ગઈ છે, તો બધાને નવરાત્રીની હાર્દિક શુભકામના. અને મિત્રો, તો આપડે હેને હવે નવરાત્રી નું લગભગ તો કઈક નક્કી નહી થાય, કેમ કે હે ને ભાઈ અહીંયા તો પાસ વાળી હોય એટલે ભાઈ પાસ નું હે ને તેથી થાય એમ નથી. જો એ ટ્રાય કરી, બાકી તો આપડે તો મફતમાં જવા વાળા, પાસ મફતમાં મળે તો જવા વાળા એટલે પછી કરવું પડે. એટલે પછી બધું જોવું પડે, મફત ના ન મળે, પૈસા દેવા પડે તો કેન્સર. આપડે એવું કઈ નથી, અહીંયા ક્યાંક રખડશું કઈ વાંધો નહી, આપડે એવું કઈ નથી બરોબર છે. તો હજી હવાર મને મહાદેવ ના દર્શન કરી લીધા. મસ્ત મજા ના અને પછી આપડે હવે જવાના, આજ તો કોલેજ જવું પડશે. કોલેજથી આવી પછી શૂટ કરી, કાં તો કોલેજ શૂટ કરી, કેમ કે આજે રાતે આપડેને જાશું રખડવા બકડવા. 12 વાગે લગીને જવાનું હોય, ટાઈમ દીધો હોય હોસ્ટેલ માંથી, કીધું હોય 12 વાગે લગીને, એટલે 12 વાગે લગીને ક્યાંક જાહું. અને એક નવીન કરશું, એટલે ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. અને આપડે પછી મળી, ઓકે? તો અત્યારે ડાયરેક્ટ હોસ્ટેલે જાઉં, હોસ્ટેલે પાછી કોલેજ જાય એટલે પછી ડાયરેક્ટ કોલેજ જઈને કોલેજ આવીને રાતે કઈક પ્લાન ગોઠવું. તો ત્યાં સુધી મારા બ્લોગમાં બન્યા રહેજો અને સપોર્ટ કરી દેજો, બધા આવી દેજો. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો, વાગી ગયા 5:30 જેવું, પોણા 5 જેવું વાગી ગયું હોય. અને આજ બપોર પેલા એને કઈ બતાવી ના ગયો, કેમકે આજે આખો દી કોલેજ હતો એટલે બહુ કઈ બતાવી ના શક્યો. અને કોલેજ આપડે બ્લોગ તમને કીધું ખરી અહીંયા બધા હોય ને, આપડે હરમ આવે એટલે ના બતાવ્યું. તો અત્યારે હું નીકળી ગયો હું, હાજી ડેમ થઈ ગયો ઓવરફ્લો, તો મેં કીધું તમને જક બતાવી દઉં. આપણે નીકળી ગયા હાજી ડેમ તરફ, ત્યાં જઈને મળું તમને. આ તમે બધું જોયું જ હશે, ત્યાં જઈને મળું. તો મિત્રો, ફાઈનલી આપણે હે ને ડેમે પૂગી ગયા છે, અને હવે તમને બતાવું. મિત્રો, ડેમનો નજારો જ કંઈક અલગ છે. સીડીનો ભાઈ ઓવરફ્લો થઈ ગયો છે, પણ એને આપણે આજે મન થયું એટલે આજ દેખાડવા આવ્યો. અને ભાઈ પાણી તો હજી ઘણું આવે હો, મસ્ત જોરદાર. હવે થોડાક ફોટા બોટા પાડી પછી ડાયરેક્ટ પાછા વહી જાય હોસ્ટેલ લેવાનું ને, પછી કંઈક કાગળનું શેડ્યુલ વિચારી. તો અત્યારે એને ડાયરેક્ટ ત્યાં ફોટા બોટા પાડી લે, પછી જોઈ વહાં લગીને પાર હે ભાઈ, હજી પાણી તો ફૂલ આવ્યો છે. રિયલમાં બહુ મસ્ત લાગે છે. અને ભાઈ ડેમનો નજારો કંઈક અલગ જ છે. હા ભાઈ મસ્ત લાગે, અને વ્યૂ એમ હે ભાઈ, વાદરા બાદરાને જોરદાર. યાર તો હવે મિત્રો હે ને આપણે પાછા વહી જઈએ હોસ્ટેલે. ફોટા બોટા પાડી લીધા છે અને તમને બતાવી દીધું છે. હવે ડાયરેક્ટ આપણે વહી જઈએ હોસ્ટેલે. પછી કંઈક રાતે કંઈક વ્લોગ શૂટ કરશું ભાઈ. 12 વાગ્યા સુધી આપણે જવાનું છે ગરબી જોવાનું. પછી કંઈક શૂટ કરશું. તો ડાયરેક્ટ હવે જાય હોસ્ટેલે.
અને મિત્રો વ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. તો મિત્રો આપણે એને ક્યાંક નીકળી ગયા છે. અત્યારે કેટલા વાગ્યા એટલે એ નથી ખબર, જોવા જો મારે 8:30 જેવું થઈ ગયું છે ને. આમાં છે ને ક્યાંક હોયા જાય કે ખબર નથી યાર. હવે આમાં ક્યાંક જવું તો હોય, બાકી ગમે થાય ક્યાંક જવાનું થાય છે. જો રોડ ઉપર હાલતા થઈ ગયા આખી ગેંગ. હવે જો કોઈ આવે સામે, કોઈ આવવું ન જોઈએ, મોરે મોરો. તો મિત્રો હવે જાય અને હવે ક્યાંક જાય પછી બતાવું. ઓકે, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. બરોબર. અને આ આપણા દાઈમા સાહેબ, મારો કલેજ જોયા, મારો કલેજ. તો મિત્રો અહીંયા પૂગી તો ગયા, પણ અહીંયા હે ને બધું બંધ છે, હજી કંઈ ચાલુ નથી થયું. વરસાદ આવી ગયો હોય તો ચાલુ થાય તે બતાવું. મિત્રો થઈ ગયો છે બીજો દિવસ અને થઈ ગયો છે ગુડ મોર્નિંગ. તો એને કાલ રાતે પછી ભાઈ થાકી ગયા હતા એટલે આવીને ડાયરેક્ટ સુઈ ગયા હતા. અને જો અત્યારમાં તમારો ભાઈ પાછો આવી ગયો મહાદેવના મંદિરે. અને આ વ્લોગ છે ને 8 મિનિટનો કરવો હતો, પણ 10 મિનિટનો થઈ ગયો છે. તો એને આ વ્લોગને એન્ડ કરી દઈ. કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામ પેજની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, તો એને જઈને ફોલો કરતા આવજો. તો ફરી મળીએ એક નવા વ્લોગ વિડીયો સાથે. તો ત્યાં સુધી બધાને રામે રામ.